ઉત્સાહ અને ઉમંગથી વોટ કરીશું. પાટણ કહે વોટ કરીશું. મતદાન માટે યુવાઓમાં જાગૃતિ લાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરાયું. મહિલાઓમાં મતદાનની સંખ્યા વધે તે માટે શરૂ કરાયું મારી માતા દેશની ભાગ્ય વિધાતા કેમ્પેઇન. દેશ અને જિલ્લાના વિકાસ માટે મહિલાઓએ મતદાન કરવું જરૂરી છે, જેવું જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું હતું. આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને યુવાઓમાં મતદાન જાગૃતિ વધે તે માટે હેતુથી બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત નવા યુવા મતદાતાઓને આવરી લેવામાં આવશે. આ બલૂન પર મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અર્થે વિવિધ સ્લોગન જેમ કે ઉત્સાહ અને ઉમંગથી વોટ કરીશું, પાટણ કહે વોટ કરીશું વગેરે લખવામાં આવ્યા છે, જેથી પાટણ જિલ્લાવાસીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે. બલૂન આવે છે અભિયાન જિલ્લામાં નોંધાયેલા તમામ નવીન મતદારોને આકર્ષિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની ભાગ્ય વિધાતા કેમ્પેઇન જિલ્લા કલેક્ટર પાટણના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે, જે મતદાન મથકો પર મહિલાઓની મતદાન ટકાવારી પુરુષના પ્રમાણમાં 10% કરતાં વધુ ઓછી હોય તેવા મતદાન મથકો પર મહિલા મતદાર બાળકને મારી માતા દેશની ભાગ્ય વિધાતા ટેગલાઇન સાથેના બેઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બલૂન જેટલો ઊંચો જાય છે તેટલી જ આપણી મતદાનની ટકાવારી ઊંચી જવી જોઈએ. સૌ કોઈએ દેશના મહાપર્વમાં સહભાગી થઈને મતદાન કરવું જોઈએ. આજરોજ જિલ્લા વિકાસ અધિકારી BS પ્રજાપતિ, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર BS પટેલ તેમજ વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ કેમ્પેઇનના લોન્ચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજુ જોશી, પાટણ.